હેલો નમસ્કાર સરળ એફ તમારું સ્વાગત કરે છે ગોલ્ડ ફ્યુચર્સ ની અંદર એટલે કે સોના અને સોનાના ભાવની અંદર છે માહિતી મેળવવા માટે છે વેચાણ અને સ્ટોકની બાબતને ધ્યાનમાં લઈને ભાગ બનાવવામાં આવતો હોય તો જે નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી બીજાને આ શેર કરી શકે વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી મોટિવેશન મળતું રહે અલગ અલગ એગ્રી કોમોડિટી ઉપર ભાગ છે અમારા રજૂ થતા હોય છે પણ આજે આપણે ગોલ્ડની ઉપર છે વેચવાની કોમેન્ટ ઉપર છે ભાગ બનાવવામાં આવ્યો છે તો ભાગને પૂરેપૂરો ચેક સુધી જોઈ લેવો જેથી તમને વધારે સરળતાથી સમજાઈ શકે મધ્ય પૂર્વના તણાવમાં વધારો થવા પર છે સોનાના ભાવમાં વધુ ઉછાળો જોવા મળ્યો ભૌગોલિક રાજકીય તણાવોનો સામનો કરવા માટે સોનાની સ્થિતિ સ્થાપકતા છે દર્શાવી મધ્ય પૂર્વની વધતી કટોકટી વચ્ચે 0.13% વધીને 62,447 પર કાલે છે સ્થિર થયા હતા ભાવ અને આ ઉપરાંત ઉત્પ્રેરક સિરિયન સરહદ નજીક ઉત્તર પૂર્વ જોર્ડન નજીક યુએસ સેવા કર્મચારીઓ પર માનવ રહિત હવાઈ ડ્રોન હુમલાઓ સામે બદલો લેવા માટે છે યુએસ પ્રમુખ જો બાઇડેન દ્વારા પ્રતિજ્ઞા હતી કે આ ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓએ પરંપરાગત રીતે છે રોકાણકારોને સોના જેવી સલામત આશ્ચર્ય સ્થાન અકસ્માતો તરફ દોર્યા છે કારણ કે ભૌગોલિક સ્થિતિ જ્યારે ખરાબ હોય જ્યારે જીઓપોલિટિક ટેન્શન હોય અથવા તો કોરોના વાયરસની જેમ વિશ્વમાં કોઈ પણ આફત આવતી હોય છે તો વધારે પડતું રોકાણ છે સોનાની અંદર થતું હોય છે અને સોનાના ભાવ છે જ્યારે આપણે વારંવાર ઉપર જતા જોવા મળતા હોય એવું તમે પણ જોયું છે કે સોનાની અંદર છે એક સાથે તેજી કેવી રીતના જોવા મળે છે વિશ્વમાં કોઈ પણ બે દેશો વિશે જ્યારે યુદ્ધ થાય ત્યારે પણ છે જીઓપોલિટિક ટેન્શન વધતું હોય છે અને એના લીધે સોનામાં ખરીદી અથવા તો સોનામાં રોકાણકારોનું કદ વધારે જોવા મળતું હોય છે જો કે હાલની સ્થિતિ પ્રમાણે કિંમતી ધાતુના ભાવિ માર્ગ અનિશ્ચિત દેખાય છે કારણ કે રોકાણકારોએ બુધવારે ફેડરલ રિઝર્વ ફેડના વ્યાજદરમાં નિર્ણય આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ફેડ જે ગુરુવાર બુધવારની અંદર છે વ્યાજદરમાં 5.25% અને 5.50%ની રેન્જમાં જાળવી રાખે એટલે કે ગયા વર્ષની અંદર ફેડરલ રિઝર્વ દ્વારા છે વારંવાર વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો આ વર્ષમાં છે ઘટાડો અથવા તો રેટ કટની ઝુંબેશની સંભવિત શરૂઆત સમય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેમાં ફેડ 2% લક્ષ્ય સુધી અંતર્ગત ફુગાવાના ટકા વળતર અને વિશેષ સાવચેત રહેશે સ્વિસ સોનાની નિકાસમાં નવેમ્બર સરખામણીમાં ડિસેમ્બરની નજીવો ઘટાડો જોવા મળ્યો હતો નિકાસમાં ઘટાડાનું કારણ જોઈએ તો જે ભારતમાં ઓછા શિપમેન્ટ અને ઊંચા ભાવને કારણે છે નિકાસ ઘટી હતી સ્વિટ્ઝરલેન્ડ મુખ્ય બુલિશિયન રિફાઇનિંગ અને ટ્રાન્ઝેક્શન હબ વૈશ્વિક સોનાના બજારમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે તો પણ ભારત અને ચીન સૌથી મોટા ગ્રાહક છે એટલે કે સોનાની બજારો મોસમની માંગ મોસમની પરિસ્થિતિ એટલે કે કોઈ પણ પ્રસંગના લીધે છે માંગ વધતી હોય છે અને સોનાના ભાવની વધઘટ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે જે આગળ જોતા ફેબ્રુઆરીમાં ચીનના ચંદ્ર નવા વર્ષની ઉજવણી નો અભિગમ ખરીદીને ઉત્તેજિત કરી શકે છે જ્યારે ભારતીય જ્વેલર્સ 1 ફેબ્રુઆરીએ ફેડરલ બજેટ સમીક્ષાને પગલે ગોલ્ડ બાર માટે આયાત જકાતમાં સંભવિત ફેરફારોની અપેક્ષા રાખે છે એવી રીતના ગોલ્ડ ઉપર નિકાસ માંગ અને એ પ્રમાણે અલગ અલગ પરિસ્થિતિનું નિર્માણ વિશ્વની જીઓપોલિટિક ટેન્શન આ તમામ વસ્તુઓ પર નિર્ભર ભાવ રાખતા હોય છે અને ભાવ ઉપર ઉછાળો અત્યારે હાલ જોઈએ તો સપાટી આપણે સારી જોવા મળે છે ટેકનિકલ પરિપ્રેક્ષમાં આપણે સમજીએ તો સાપ્તાહિક ધોરણે છે વાયદાની સ્થિતિ તમારી સામે ઓપન કરી છે એમાં આપણે ટેકનિકલ ગતિની સમીક્ષામાં જોઈએ તો સોનાનું બજાર હાલમાં નવી ખરીદીની ગતિ અનુભવી રહ્યું છે જે ઓપન ઇન્ટરેસ્ટમાં 7.75% વધારા સાથે સ્પષ્ટ છે જે 14,621 પર સેટલ થયું હતું કિંમતોમાં કાલે સુધારો જોવા મળતો આજે 180 રૂપિયાનો ઘટાડો જોવા મળે છે સોનાને 62,260 પર સપોર્ટ મળે છે અને જેમાં ડાઉન સાઇડ પર 62,075 નું લેવલ ટેસ્ટ થવાની શક્યતા છે અપર સાઇડ પર પ્રતિકારક 62,705 પર અપેક્ષિત છે અને એક પ્રગતિ 62,965 સ્તરની કસોટી તરફ દોરી શકે છે તો ટેકનિકલ રીતે તમને સમજાવવામાં આવ્યું છે પણ વાયદાની અંદર છે ખરેખર સાપ્તાહિક ધોરણે છે તમારી સામે ચાર્ટ રજૂ કર્યો છે એની અંદર તમે જોઈ શકો છો વારંવાર જે આપણે સુધારાની ચાલ જોવા મળે છે કારણ કે અમેરિકાનું આગળનું છે કારણ તમને સમજાવ્યું છે ફેડ રિઝર્વ દ્વારા છે એના આંકડા રજૂ થતા હોય છે નિકાસ વેચાણની અંદર છે એમાં પણ સુધારો વધારો જે જોવા મળતો હોય અને જીઓપોલિટિક ટેન્શન છે મારામારી હુમલાના અમેરિકા અથવા કોઈ પણ દેશોની અંદર સમાચાર ન્યૂઝ મળતા હોય તો એનાથી સોનાની અંદર છે તેજી તરફ જોવા મળતી હોય છે ગોલ્ડની અંદર ફેબ્રુઆરી ઇન્ટ્રાડે કોન્ટ્રાક્ટની અંદર જોઈએ તો આપણે સમજાય કે ઓપનિંગ સપાટી છે 62,880 રૂપિયાની બતાવવામાં આવી હતી તળિયાની સપાટી 62,691 રૂપિયાની બતાવવામાં આવી હતી કાલે એટલે કે આગલા દિવસે જે ગોલ્ડની પ્રાઇસ બંધ થઈ ત્યારે 62,958 રૂપિયા તેજીમાં ક્લોઝિંગ આપ્યું હતું અત્યારે હાલ રનિંગ છે પ્રાઇસ 182 રૂપિયાના ઘટાડા સાથે 0.19%ની મંદી સાથે 62,776 રૂપિયાના ગોલ્ડના સોનાના ભાવ છે આપણે અત્યારે હાલ જોવા મળે છે અને એ પ્રમાણે ઊંચા મથાળાની દિવસ દરમિયાન 62,924 ની સપાટી બતાવવામાં આવી હતી અને અત્યારે હાલ જોઈએ તો વેચવાલીની જે ચર્ચા કરતા હોય છે કોમેન્ટો કરતા હોય છે એના માટે ખાસ અત્યારે હાલ 63,000 આજુબાજુના અથવા તો એના ઉપરના ભાવે વેચાણ કરવું જરૂરી છે સોનાની અંદર જો તમારે વેચાણ કરીને નવું ખરીદી કરવી હોય તો અત્યારે હાલ વેચાણ કરવા માટે સારો સમય છે અત્યારે એક બે ઉછાળામાં તમે વેચાણ કરી શકો છો અને જે ખરીદવા લાયક અથવા તો સોનાને જ્યારે સ્ટોકમાં અથવા તો કોઈ પણ કારણોસર ખરીદવું હોય તો એના માટે આ ભાવ છે ઊંચા રેન્જમાં ગણી શકાય અથવા તો ઊંચી પ્રાઇસમાં જે ખરીદી ગણી શકાય એટલે ઊંચા ભાવે વેચાણ કરાય પણ નવી ખરીદી છે નીચા ભાવે કરાય અને નીચા ભાવ માટે છે ફરીથી અમે ભાગ રજૂ કરશું અને એ સમયે છે ખરીદવા લાયક ભાવ હશે અને તમારા માટે પણ ફાયદો થશે અને અમે જે મહેનત કરી છે એના માટે અમને પણ આનંદ મળશે તો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર